ચાલો મિત્રો, કેમ છો? મજામાં જ હશો. આ છે આપણે ફુદીનો. તો આ ફુદીનાની ચટણી પણ થાય, શાકભાજીમાં વાટીને ન ખાય. પછી આપણે આને સ્ટોર કરવો હોય ને આખા વર્ષનો, તો પણ આને આપણે સ્ટોર પણ કરી શકીએ મિત્રો. તો કેટલો તાજો ને એકદમ મસ્ત છે. અત્યારે શિયાળાની અંદર જેટલો ફુદીનો ખાઈ શકાય એટલો ખાઈ લેવાનો. એમ કે આ બહુ જ આપણે ગુણકારી છે. ગેસ નહીં થવા દેતો. એક તો લીલોતરી એટલે ખૂબ જ ગુણકારી છે. એટલે આપણે આ બધું અત્યારે જો શાકભાજી ને બધું ખાતા રહીએ ને તો લોંગ ટાઈમ ક્યારે આપણે વિટામિનની ગોળીઓ લેવી ન પડે. એટલે હવે જો આપણે ફુદીનો છે આપણે સ્ટોર કરવો હોય તો અમુકને ખ્યાલ ન હોય તો આવી રીતના આને ખૂટી અને તૈયાર કરતા હોય બેનો, તો આમાં કેટલો બધો વાર લાગે, કેટલો ટાઈમ જાય, બરાબર. તો હવે આપણે આને રેડી કરવો છે, ફટાફટ કરવો છે, તો શું કરવાનું? એક તો જે આની દાંડલીઓ છે ને મિત્રો, ખૂબ ચીકણી આવે છે, કડક આવે છે, બરાબર દાંડલી. એટલે એને અહીંથી મથાળું પકડી લેવાનું, ઊંધું રાખવાનું અને આમ પકડી અને આ રીતે એને હરડી લેવાનું. એટલે તમારે મસ્ત રીતે બધા પાના નીકળીને રેડી થઈ જાય. એટલે તમારે એક પાન કાઢીને તમારે કરવું ના પડે. આ રીતે મસ્ત પાના તમારા આવી જાય ને એટલે ફટાફટ તમારે બધા જ 10થી 15 મિનિટની અંદર જેવી આપણી સ્પીડ પછી તો આ આપણે ફુદીનો બધો જ આવે તો હરડી ફ્રી થઈ જાય. આખી ડાળી થઈ ગઈ. પછી આ મથાળું વધે, મથાળું પકડીને કરતા હોય પછી છેલ્લે આ મથાળું આપણે લઈ લેવાનું. આખી ડાળી થઈ ગઈ ફ્રી મિત્રો. ઘણા ચાયણામાં કરે, ચાયણીમાં કરે, એમાં પાન થોડા વ્યવસ્થિત ના નીકળે. જેને ફાવતું હોય એની માટે સરસ છે, પણ આ વધારે ઈઝી પડે. એક નાનું છોકરું આપણું હોય ને તો 5-7 વર્ષનું, એને બેસાડી દો તો એને રમત લાગે. અને આ રીતે મસ્ત રીતે જો થઈ ગયો મસ્ત આખો, અને એક બી પાન તમારું વેસ્ટ જતું નથી. તો મિત્રો આ રીતે ફુદીનો આપણે છે ને મસ્ત રીતે આપણે સ્ટોર કરી શકીએ. અને આને સ્ટોર કરવો હોય ને તો એક બી ડાળી નહીં રાખવાની, કેમ કે આમાં ડાળી તો આવવાની નહીં. એક પાન છૂટું થઈ જાય તો એક પાન છૂટું થઈ જાય તો આને છે ને તમારે સ્ટોર કરવો હોય ને આવો જ કલર રાખવો હોય ને મિત્ર, તો પેલા એને ધોઈને કોરો કરી નાખવાનો સાવ, પણ અંદર પાણી રહેવું ના જોઈએ. તો આપણે બિન સિઝનમાં તો મળતો નથી, તો આપણે તો આખું વરસ આની જોતું જોઈએ. પાણીપુરી કરતા હોઈએ કે ચામાં નાખતા હોઈએ, ચટણી કરતા, એટલે આપણે તો ગુજરાતીઓ માટે તો આ બેસ્ટ વસ્તુ છે. એટલે આની કમી તો આપણને જણાય જ. તો એને ધોઈ સાફ કરી બિલકુલ કોટન કપડામાં કરી અને 4 થી 5 દિવસ ઘરમાં કોટન કપડામાં તમારે સૂકવવાનું અને આમ રીતે આમ હાથ ફેરવતું રહેવાનું. એટલે તમારો કલર એવો ને એવો રહેશે અને મસ્ત રીતે સુકાઈ જશે. હું તો આખા વર્ષનો આવી રીતે સ્ટોર કરું છું. મીઠી લીમડી પણ કરું છું, ધાણા કરું છું, મેથી કરું છું. આ બધી જ હું અત્યારે જ આ બધી ભાજી આવે ને એનો બધાનો સ્ટોર કરી દઉં છું. તો જેથી કરીને આપણે તો જો ગુજરાતી ખાવાના બહુ શોખીન હોઈએ એટલે આપણે આ બધું તો જોઈતું જ હોય મિત્રો, બરાબર. તો એને આપણે ગૃહિણીને આ બધી કલા તો હોય જ આપણામાં, તો જ આપણે કમ્પ્લીટ ગૃહિણી કહેવાય, બરાબર ને મિત્રો. તો આ રીતે જો બધા જ પાનાથી આપણે આખી ડીશ ભરી દેવાની છે. તથા આપણી સ્પીડ હોય તો 2 થી 3 મિનિટની અંદર બધા થઈ જાય. તો આ રીતે મિત્ર સ્ટોર કરજો તમે. ઓકે મિત્રો, જો આપણે કેવું સરસ ઘડીક વારમાં આપણા પાંદડા બધા છૂટા થઈ ગયા, મસ્ત રીતે જેવા થઈ ગયા. વાર લાગી જરાય, એક ખૂટીએ ને તો બહુ જ વાર લાગે. અને આપણે જો ઉગાડવો હોય ઘરે કુંડામાં તો કેવી રીતે ઉગાડો ને, એમાં કોઈ બી મૂળિયાની જરૂર નથી મિત્રો. ઘરે કુંડું હોય ને તો આજે હું તો આ બજારેથી લાવી છું, ઘરનો વાવેલો નથી, પણ મારે કુંડામાં છે. તો મેં બજારેથી જ આવી રીતે લાવી હતી ને, તો મેં એ રીતે જો આ રીતે આમ ત્રાસમાં અને દેખાય છે ને મિત્રો, જો આવી રીતે ત્રાસમાં થોડું કાતરથી કાપી લેવાનું, બરાબર. અને અહીંયા જે છે ને એ આ બધા તમારે પાન આ લઈ લેવાના પાન, બરાબર. ઉપર તમારે આ 4 થી 5 પાન હોય ને એટલે ચાલો ને આટલા સુધી તમારે એને કુંડામાં મૂકી દેવાનું.
પણ કેવી રીતે કુંડામાં વાવવાનું? એકલી માટી નાખીને? નો. તમારી પડી ગયેલું કુંડું હોય તો નો. તાજી માટી લાવવાની, નર્સરીમાંથી લાવજો. પછી ત્યાં ખાતર બહુ જ સસ્તા ભાવમાં મળે છે. તો એ માટી લાવવાની તમારે. પહેલાં માટી પાથરો, પાણી છાંટો, પછી 1 ચમચી ખાતર નાખો. એ રીતે થર મારતી જવાનું. એક માટીનું થર, 1 ચમચી ખાતર. ખાતરને ઢગલી નહીં કરવાની, આવી રીતે આ વેરીને નાખવાનું છે. એ રીતે તમારે આખું કુંડું લઈ લેવાનું. માટીનું થર, ખાતર, માટીનું થર અને ખાતર. એ રીતે તમારે આટલા સુધી ખોસી દેવાનું આ ડાળીને. તો આ તમારે 12 માસનો ફુદીનો તમારા ઘરમાં થઈ જાય. મારે નીચે ગાર્ડન છે, તો એ ગાર્ડનમાં હું પણ ઉગાડવાની છું. એટલે ઘરનું હોય એટલે તમારે ઘરનું, આપણે ખાવા પૂરતું તો તમને શ્યોર મળી જશે મિત્રો. ઓકે, એટલે આ ચોક્કસ કરજો તમે. અને આ મારે મહિનો સુધી સ્ટોર કરવો હોય તો શું કરવાનું છે? વાટકામાં ભરી દેવાનું. મેં પહેલાં બતાવ્યું હતું તમને, ટીશ્યુ પેપરમાં બતાવું તમને લાઈવ. ચાલો, હવે આપણે મહિનો કે રાખવા હોય મિત્રો, શું કરવાનું? કાયમ આપણે ચા પાણી ને એમાં રાખવા હોય તો, કેમ કે આખું વરસ તો લીલા ના રહે, બરાબર મિત્રો? તો આપણે મહિનો સુધી રાખવા, તો આ ટાઈમે તો આવા 1-2 પાંદડા તોડવાનો કોને ટાઈમ હોય? ગૃહિણીને સ્કૂલોમાં છોકરાઓનું જોવાનું હોય, ઓફિસમાં જોવાનું હોય, તો આવી રીતે ટાઈમ હોય ને આપણે ત્યારે આવી રીતે ખોટી લેવાનો અને પછી એની ઉપર છે ને આપણે આ ટીશ્યુ પેપર રાખી દેવાનું છે. આ રીતે એક આમ રાખવાનું અને એક આમ રાખવાનું, આવી રીતના, બરાબર? મહિના સુધી આવું ને આવું રહેશે. આમ રાખી દેવાનું ફ્રીજની અંદર. એટલે તમે મહિના પછી જો તો તમારા આવીને આવી જ ફુદીનો હશે. મારે આ મેથી મેં રાખી છે, જો એ જ રીતે ટીશ્યુ પેપરથી મહિનો થઈ ગયો છે. જો છે રેડી. આ મહિનાની ભાજી. કોઈ કે મહિનાની ભાજી તાત્કાલિક અત્યારે લીધું એવું લાગે ને? સુધારીને મૂકી જ દેવાની મિત્રો. એટલે આપણે ફટાફટ બનાવવું હોય રસોઈ તો વાંધો ના આવે. જોબ કરતા હોય કોઈ લેડીઝ, આપણે બાળકો હોય, સ્કૂલનું હોય, બધું આપણે જોવાનું હોય, જોબનું હોય, તો આ રીતે ચાલો આ મૂકી નાખીને વઘાર નાખ્યો, થઈ ગયું. એટલે આ રીતે સ્ટોર કરવાનું મિત્રો. આ 1 મહિનાની મેથી છે. એ રીતે મહિનો તો તમારે એકદમ ઇઝીલી રહેશે, પણ ટીશ્યુ પેપર હોવું જરૂરી છે. પેક નહીં આટાવાળું ઢાંકવાનું મિત્રો. આવી રીતે ખુલ્લી આવી વાટકો હોય કે તો આવું થોલિયું હોય તો એની અંદર તમે આમ ઢાંકીને મૂકી શકો. એટલે 1 મહિનો આરામથી ચાલે. તમારે ભાજી સુધારવા કરવાની મગજમારી નહીં રહે. ઓકે મિત્રો, પણ વરસ આખું ભાજી કેમ રહે છે ને એ પણ હું તમને બતાવીશ, આવા કલર સાથે, નવી ટ્રીકથી, બરાબર? એટલે મિત્રો લાઈક, શેર, સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો. કોમેન્ટ કરજો ગમ્યું કે ના ગમ્યું, બરાબર મિત્રો? સર્વ મિત્રની મારા જય શ્રી કૃષ્ણ.